સુરતની અંદર સુરત પોલીસ જે છે હવે કડક થઈ રહી છે. અમદાવાદની અંદર પણ આપણે જોયું કે ટ્રાફિક પોલીસના નિયમોનું છે કડક પાલન થઈ રહ્યું છે. સુરતની અંદર પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી હમણાંથી ખૂબ એક્ટિવ જોવા મળી રહ્યા છે. એમણે કહ્યું કે અમારો જે ઉદ્દેશ્ય છે એ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાનું છે, અમારે દંડ નથી જોઈતો. પરિણામે રોંગ સાઈડ જે લોકો જશે એમને પકડવા 80 ટીમો ઉતારાશે, એમની જોડેથી દંડ નહીં લેવાય, પણ 5 કલાક પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખાશે. તો બહુ સારી વસ્તુ છે. 5 કલાક પોલીસ સ્ટેશનમાં બેસશે એટલે એમને ખબર પડશે કે આ જે વ્યક્તિઓ છે એમણે શું ભૂલ કરી છે. કારણ કે ઉતાવળે જવામાં, જલ્દી પહોંચવામાં તો આવા નિયમો ભંગ કરતા હોઈએ છીએ આપણે. એટલા માટે આપણે ધ્યાન રાખવું જોઈએ કે રોંગ સાઈડમાં જઈએ છીએ, ટ્રાફિકના નિયમોનો ભંગ કરીએ છીએ, તો એ વખતે એ ટ્રાફિકના નિયમો કોની માટે બનાવેલા છે એટલું આપણે સમજવું જોઈએ. અને હકીકતમાં જ્યારે આવા કિસ્સાઓમાં કોઈ આપણી જોડે શું કામ દંડ લઈ જાય, કયો પોલીસ વાળો, કયા એસપી, કયા પીએસઆઈ, કયા પીઆઈની તાકાત છે કે તમે તમામ નિયમોનું પાલન કરતા હોય અને તમારી જોડેથી દંડ લઈ જાય? કોઈની તાકાત નથી. માટે એક જવાબદાર નાગરિક તરીકે આપણે બધા નિયમોનું પાલન હંમેશા કરવું જોઈએ. અને પરિણામે હવે સુરતમાં તો કડકાઈ વર્તાઈ જ રહી છે. ધીરે ધીરે શક્યતાઓ છે કે આ વસ્તુ તમામ રાજ્યની અંદર આપણને જોવા મળશે.